કેમ છો? સ્વાગત છે મારું કિચન સિરીઝ ગુજરાતીમાં. આજે હું તમારી જોડે કેરીની એક ખટ્ટી મીઠી ચટપટી ચટણીની રેસીપી શેર કરી રહી છું. કેરીની સિઝન આવતા આપણે બધા આપણા ઘરે કેરીનું અથાણું છુંદો તો બનાવતા જ હોઈએ, પણ આજે હું તમારી જોડે કેરીની એવી ચટપટી ચટણીની રેસીપી શેર કરી રહી છું કે જે આપણે શાક ના હોય કે શાક બનાવવાની ઈચ્છા ના હોય તો પણ આને આપણે પૂરી, થેપલા, રોટલી, પરાઠા સાથે આરામથી ખાઈ શકીએ. એકવાર બનાવીને એને આપણે મહિનો સુધી સ્ટોર પણ કરી શકીએ છીએ. કઈ રીતે સ્ટોર કરવું એને હું તમને આગળ બતાવવાની છું. ચટણી બનાવવા માટે આપણે એકદમ કડક કેરી લેવાની, થોડી બી પોચી કેરી ના હોવી જોઈએ. કેરી જ્યારે આપણે માર્કેટથી લઈએ ને તો એને આપણે આખી રાત માટે પાણીમાં પલાળી દેવાની, જેથી એની અંદરની જે બી ગરમી હોય ને એ નીકળી જાય. અને જ્યારે આપણે કેરીને વાપરીએ ને એ પહેલાં એને સરસ રીતે નેપકિનથી લૂસી દેવાનું. પછી કંઈક આવી રીતે એની છાલ કાઢી લેવાની. આપણે એની જે છાલ છે એકદમ ઝીણી જ કાઢવાની, બહુ જાડી નહીં કાઢવાની. જ્યારે આવી રીતે સરસ રીતે આપણે એને છોલી લઈએ પછી કેરીના એકથી આપણે વચ્ચેથી બે ભાગ કરવાના છે, કંઈક આવી રીતે. જો કડક કેરી હશે ને તો એના જે વચ્ચેના જે ઠળિયા હોય ને એ બહુ મોટા નથી હોતા, બસ આવી જ રીતે નાના જ હોય છે. એટલે આપણે ખાસ કરીને ધ્યાન રાખવાનું કે આપણે એકદમ કડક કેરી લેવાની છે, થોડી બી પોચી કેરી ના હોવી જોઈએ, નહીં તો આપણી જે ચટણી છે ને તરત જ બગડી જશે, બહુ દિવસ સુધી નહીં રહે. એના માટે આપણે ખાસ કરીને ધ્યાન રાખીને કડક કેરીનો ઉપયોગ કરવાનો. હવે જ્યારે આપણે વચ્ચેથી આવી રીતે ઠળિયો એનો કાઢી લઈએ પછી એને આવી રીતે આપણે લાંબા લાંબા પીસીસમાં આવી રીતે કાપા મૂકવાના છે. જો કંઈક આવી રીતે, બસ આવી જ રીતે, અને બહુ મોટા બી નહીં અને બહુ ઝીણા બી નહીં, મીડિયમ સાઇઝના આપણે એમાં કાપા મૂકવાના છે. જ્યારે આવી રીતે આપણે કાપા ઊભા મૂકી દઈએ પછી કેરીને વચ્ચેથી આપણે કાપી લેવાની છે, કંઈક આવી રીતે. કારણ કે આપણે એના બહુ મોટા ટુકડા નથી કરવાના, બહુ લાંબા ટુકડા હશે ને તો ચટણી બહુ સારી નહીં બને, એટલે આપણે મીડિયમ સાઇઝના જ એના ટુકડા કંઈક આવી રીતે આપણે કાપી લઈશું. જો કંઈક આવી રીતે, પછી એને આવી રીતે હાથેથી છૂટા કરી લેવાના. બહુ જ આસાનીથી આવી રીતે છૂટા થઈ જાય છે. જો તમે જોઈ શકતા હશો કઈ રીતે મેં એના કાપા કર્યા છે, બસ આવા જ કાપા હોવા જોઈએ. હું તમને એકવાર ફરીથી બતાવું. કેરીને પહેલાં આપણે આવી રીતે વચ્ચેથી લાંબા લાંબા કાપા મૂકી દેવાના. જ્યારે વચ્ચે આપણે કાપા મૂકી દઈએ ને પછી વચ્ચેથી આપણે એને આવી રીતે કાપી લેવાની છે, એટલે જે ટુકડા છે એ સહેજ નાના થઈ જશે. જો કંઈક આવી રીતે, બસ આવી જ રીતે બધી કેરીઓને આપણે કાપીને રેડી કરી દેવાની છે. આવી રીતે જ્યારે આપણે મીડિયમ સાઇઝના ટુકડા કાપીએ છીએ ને તો ચટણી ખાવામાં પણ સારી લાગે છે, બહુ મોટા ટુકડા આમાં સારા ના લાગે. એટલે આવી જ રીતે મીડિયમ સાઇઝના ટુકડા કરીને હવે આપણે એને સાઈડમાં મૂકી દઈશું. હવે આપણે એક સ્ટીલની કઢાઈ લેવાની છે કે સ્ટીલનું પેન લઈ લઈશું. એની અંદર 1/4 વાટકી જેટલું આપણે સરસોનું તેલ ઉમેરીશું. સરસોની તેલની જગ્યાએ તમે સિંગ તેલનો ઉપયોગ પણ કરી શકો છો, પણ અથાણાનો જે ખરો ટેસ્ટ છે એ સરસોના તેલમાં જ આવે છે. હવે એની અંદર 1/4 ચમચી જેટલું આપણે સરસોના દાણા ઉમેરીશું, એટલે રાઈ ઉમેરીશું. જ્યારે રાઈ થોડી શેકાવા આવે એટલે એમાં થોડું આપણે હિંગ ઉમેરીશું. અને હવે આપણે એમાં અડધી ચમચી જેટલું જીરું ઉમેરવાનું છે. અહીંયા મેં 1/4 ચમચી જેટલું અજમો અને 1/4 ચમચી જેટલું મેથીના દાણા લીધા છે. આનાથી જે અથાણાનો ટેસ્ટ છે એ બહુ જ સરસ આવશે. અને ખરેખર આ જે મેથીના દાણા અને અજમો નાખીએ છીએ એનાથી ક્યારેય બી પેટમાં ગરમી પણ નથી થતી. અને 1 ચમચી જેટલું આપણે વરિયાળી ઉમેરીશું. મેં અહીંયા દેશી વરિયાળીનો ઉપયોગ કર્યો છે. હવે બધાને એકવાર સરસ રીતે મિક્સ કરી દઈશું. ત્યાં સુધી જે રાઈના દાણા છે એ બી સરસ રીતે તતરી ગયા હશે. બસ ગેસની ફ્લેમ આપણે એકદમ ધીમી જ રાખવાની છે. હવે આની અંદર જે આપણે કેરીના કટકા કર્યા છે ને એ કેરીના કટકાને હવે આપણે આમાં ઉમેરી દઈશું. બધાને આપણે એકવાર સરસ રીતે મિક્સ કરવાનું છે, જેથી જે બી આપણે ખડા મસાલા ઉમેર્યા છે એ બધા સરસ રીતે કેરી સાથે મિક્સ થઈ શકે. તમે આમાં કલોંજી અગર તમારી જોડે હોય ને તો પણ તમે આમાં નાખી શકો છો. કલોંજી પણ આપણે અડધી ચમચી જેટલી ઉમેરવાની. મેં આમાં કલોંજી નથી નાખી, પણ અગર તમે નાખવા માંગતા હો તો તમે નાખી શકો છો. બધાને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી દઈશું. અને આ પેઢી આપણે જે ગેસની ફ્લેમ છે એ મીડિયમ હોવી જોઈએ. જ્યારે સરસ રીતે મિક્સ કરી લઈએ ત્યારે આપણે અડધી વાટકી જેટલું પાણી ઉમેરવાનું છે. અને હવે આપણે એને ઢાંકી દઈશું અને 2 મિનિટ માટે જ આપણે એને સરસ રીતે કૂક થવા દેવાનું છે. 2 મિનિટથી વધારે આપણે એને કૂક નથી થવા દેવાનું. જો 2 મિનિટ થઈ જાય ને તો આપણી જે કેરી છે એનો કલર પણ બદલાઈ જાય છે અને સરસ રીતે આપણી જે કેરી છે એ કૂક પણ થઈ ગઈ છે પાણીમાં. જો કેટલી સરસ આપણી કેરી દેખાય છે. હવે એને આપણે એકવાર સરસ રીતે મિક્સ કરી દઈશું.
હવે ગેસની ફ્લેમને આપણે એકદમ ધીમી કરી દેવાની અને હવે આપણે એમાં થોડા મસાલા કરીશું. આમાં મેં બેઝિક મસાલા જ કર્યા છે કે જે આપણે ઘરે રેગ્યુલર મસાલા વાપરતા હોઈએ એ જ. એમાં મેં અડધી ચમચી જેટલું હલ્દી પાવડરનો ઉપયોગ કર્યો છે અને હવે આમાં આપણે 2 ચમચી જેટલું કશ્મીરી લાલ મરચું અને દેશી લાલ મરચું મિક્સ કરીને ઉમેર્યું છે. 1 ચમચી જેટલું મેં આમાં ગરમ મસાલાનો ઉપયોગ કર્યો છે. 1 ચમચી જેટલું મેં આમાં જીરું પાવડર લીધું છે. 1 ચમચી જેટલું આપણે કૂટેલી લાલ મરચું ઉમેરવાનું છે, એને આપણે ચીલી ફ્લેક્સ પણ કહીએ છીએ. અને 1 ચમચી જેટલું આપણે આમાં ચાટ મસાલો ઉમેરીશું, એનાથી આપણી ચટણીનો ટેસ્ટ બહુ જ ચટપટો આવશે. હવે મીઠુંને આપણે સ્વાદ મુજબ ઉમેરવાનું છે. અડધી વાટકી જેટલું મેં આમાં ગોળ લીધું છે. બધાને એકવાર હવે આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું. આમાં આપણે ખાંડનો ઉપયોગ નથી કરવાના. આ જે ચટણી છે આપણે ગોળથી બનાવીશું એટલે એકદમ સરસ આપણી ચટણી બનીને રેડી થાય. આપણે ખાંડનો ઉપયોગ નથી કરવાના, પણ અગર તમને ગોળનું ના ભાવતું હોય તો તમે ખાંડ પણ ઉપયોગ કરી શકો છો. એ બી આપણે અડધી વાટકી જેટલી જ લેવાની. બધાને એકવાર આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી દઈશું. મિક્સ કર્યા પછી હવે ફરીથી આપણે એને મીડિયમ ગેસ ઉપર સરસ રીતે કૂક થવા દેવાનું છે, જેથી ગોળમાંથી પાણી છૂટશે અને સરસ આપણી ચટણી બનીને રેડી થઈ જશે. હવે આપણે એને 1 જ મિનિટ માટે ઢાંકી દઈશું અને ચટણીને થવા દઈશું. જુઓ, તમે જોઈ શકતા હશો સાઈડમાં ખાસું બધું પાણી રિલીઝ થયું છે, પણ અગર નીચે ચોટે નહીં અને પાણી બહુ ઓછું રિલીઝ થાય તો 2 ચમચી જેટલું જ આપણે પાણી ઉમેરવાનું અને ફરીથી આપણે એને ઢાંકીને સરસ રીતે કૂક થવા દેવાનું. બહુ ઢીલી આ ચટણી ના હોવી જોઈએ. હું તમને બતાવું, બહુ ઢીલી નહીં, સહેજ આપણો રસ્સો રહે ને એવી જ ચટણી જોઈએ, બહુ ઢીલી ના જોઈએ. અગર તમને લાગે કે બહુ બધું પાણી છૂટ્યું છે તો તમે એને થોડીક વાર સુધી હજુ કૂક કરી શકો છો, પણ જો બસ આટલી જ આપણી ચટણી ઢીલી હોવી જોઈએ. હજુ આ ઠંડી થશે ને તો એકદમ સરસ ઘટ થઈ જશે. એટલે બસ આટલી જ ચટણી આપણી હોવી જોઈએ. હવે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને ઢાંકીને એને 15 મિનિટ માટે સાઈડમાં મૂકી દઈશું. 15 મિનિટ પછી જો કેટલી સરસ ચટણી સેટ થઈ ગઈ છે ને, સહેજ બી પાણીનો ભાગ નથી લાગતો અને એકદમ રસેદાર ખાટી મીઠી અને તીખી ચટણી બનીને આપણી રેડી છે. જો કેટલી સરસ ચટણી બની છે. આને તમે થેપલા, પૂરી, પરાઠા કોઈની બી જોડે ખાઈ શકો છો. અગર કોઈ શાક ના બન્યું હોય ને તો પણ તમે આ ચટણીને આરામથી ખાઈ શકો રોટલી સાથે. એટલી સરસ આ ચટણી બનીને રેડી થાય છે. આને તમે ફ્રીઝમાં મહિનાઓ સુધી સ્ટોર કરી શકો છો. અને અગર આજની કેરીની રેસીપી તમને કેવી લાગી કમેન્ટમાં જરૂરથી જણાવજો. ગમે તો લાઈક કરજો. થેન્ક યુ.